પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। જાલોદમાં હિટ એન્ડ રન ટ્રકની ટક્કરે તાલુકા પંચાયતના કર્મચારીનું મોત। પોલીસે ટ્રક જપ્ત કરી માર્ગ સુરક્ષાના અભાવે અકસ્માત સર્જાયાનો ગ્રામજનોનો આક્ષેપ। દાહોદ જિલ્લાના જાલોદ તાલુકા અંતર્ગત કલજની સરસવાણી માર્ગ પર રાજપુર ફાંટા પાસે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો। પૂર ઝડપે આવી રહેલા એક ટ્રક ચાલકે મોટરસાયકલને પાછળથી જોરદાર ટક્કર મારતા ગંભીર હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો। આ દુર્ઘટનામાં મોટરસાયકલ સવાર યુવાનનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અકસ્માત સર્જી ટ્રક ચાલક પોતાના વાહન સાથે પલાયન થઈ ગયો હતો। જાલોદ પોલીસે ગુનો નોંધી સઘન તપાસ હાથ ધરતા ગણતરીના કલાકોમાં જ અકસ્માતગ્રસ્ત ટ્રકને શોધી કાઢી જપ્ત કરવામાં સફળતા મેળવી છે। અકસ્માતનો ભોગ બનનાર મૃતકની ઓળખ પાડલિયા ગામના રહેવાસી જતીનભાઈ મછાર તરીકે થઈ છે, જેઓ જાલોદ તાલુકા પંચાયતમાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે કાર્યરત હતા। તેઓ ફરજ પૂર્ણ કરી પોતાના નિવાસ સ્થળે પરત ફરી રહ્યા હતા ત્યારે કાળમુખા ટ્રકે તેમને અડફેટે લીધા હતા। પોલીસ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં ટ્રક ચાલકની બેદરકારી અને અતિશય ગતિ અકસ્માતનું મુખ્ય કારણ હોવાનું સામે આવ્યું છે। હાલ પોલીસે જપ્ત કરેલા વાહનને આધારે ફરાર ચાલક અને વાહન માલિકની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। બીજી તરફ આ વિસ્તારના માર્ગો પર સતત વધી રહેલા અકસ્માતને લઈ સ્થાનિક રહીશોમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે। મૃતકના સંબંધીઓ અને ગ્રામજનોનો આક્ષેપ છે કે કલજીની સરસવાણીથી સુખસર તરફ જતા માર્ગ પર માર્ગ સુરક્ષાના સાધનોનો અભાવ છે। રસ્તા પર દિશાસૂચક બોર્ડ, ગતિ મર્યાદાના સંકેત, પરાવર્તક પટ્ટીઓ કે રાત્રિ પ્રકાશની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે વાહન ચાલકોના જીવ જોખમાઈ રહ્યા છે। ગ્રામજનો માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક સુરક્ષાત્મક પગલાં ભરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી છે। હાલ જાલોદથી લઈને સુખસર સુધીનો જે સ્ટેટ હાઈવે જે રસ્તો છે ખખડધજ હાલતમાં છે। કોઈ પણ પ્રકારના ડિવાઈડર ત્યાં બનાવવામાં નથી આવ્યા, કોઈ પ્રકારના પટ્ટાઓ પણ ત્યાં નથી અને કોઈ દિશા સૂચક કોઈ પાટિયા પણ લગાવવામાં નથી આવ્યા। ક્યાંક સમયાંતરે ક્યાંક લાઇટની સ્ટ્રીટની પણ સુવિધાઓ એવી પણ નથી સુવિધાઓ, જેના કારણે ગંભીર પ્રકારના એક્સિડન્ટ બને છે। આમાં ટૂંક જ સમય પહેલા બે ગંભીર પ્રકારના એક્સિડન્ટ સ્થળ પર જ મૃત્યુ થયેલા હતા અને હાલ ગઈકાલે જ અમારા પરિવારમાંથી પણ એક વ્યક્તિ અમને જે ગુમાવ્યો છે, બહુ દુઃખની લાગણી છે। સરકારશ્રીને અમારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આ રસ્તા ઉપર ધ્યાન કરવામાં આવે અને આવનાર સમયની અંદર કોઈ ગંભીર પ્રકારની બીજા અકસ્માતની ગંભીર નહીં થાય એની અમારી વિનંતી છે। અનિલભાઈ ગરેશિયા।